ગત મોડી સાંજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચિમેર કણજી ગામે અને સોનગઢ નગર ખાતે વન સેતુ ચેતના યાત્રાનું આગમન થતા એનું આદિવાસી વજીન્દ્રો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તાપી જિલ્લા ભાજપા પ્રમુખ મયંક જોશી અને 172 નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત તેમજ બારડોલીના સંસદ પ્રભુ વસાવા કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ અંતર્ગત આ બાબતે સમગ્ર રાષ્ટ્રમાં શરૂ થયેલ વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે। ત્યારે યાત્રા તેના પ્રથમ દિવસે સાંજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચિમેર અને ત્યારબાદ કણજી ગામ તથા સોનગઢ નગર ખાતે પહોંચતા તાપી જિલ્લા તંત્ર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આજે વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ ઉનાઈ માતાના પવિત્ર પાટંગણની અંદર આજે શરૂઆત કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે। ઉમરગામથી અંબાજી સુધીની યાત્રા આ 22 તારીખે પરિપૂર્ણ થશે। ઉનાઈથી શરૂ કરેલી યાત્રા 14 જિલ્લાઓ ફરીને સાથે 51 જેટલા ટ્રાઇબલ વિસ્તારના અને વન વિસ્તારના જે તાલુકાઓ છે એને કનેક્ટ કરીને યાત્રા 22 તારીખે મા જગદંબાના પાટણગણની અંદર અંબાજી પહોંચવાની છે। ત્યારે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજના જે 15,000 કરોડથી ચાલુ કરીને આજે 1 લાખ કરોડની ઉપર એનો વિસ્તાર પહોંચ્યો છે। સાથે સાથે PM જન્મની યોજના જે આદિમ જાતિના લોકો જે કોટવાળિયા લોકોને અહીંયા આપણા ઘણા બધા 5 જેટલી જ્ઞાતિના લોકો છે અને સમગ્ર ભારતની અંદર 75 જેટલા જ્ઞાતિના લોકો છે। વર્ષોથી આદિમ જૂથો માટે જે લડાઈ ચલાવતા હતા એને પૂર્ણ કરવાનું જે કામ કર્યું હતું દેશના વડાપ્રધાને PM જન્મની યોજના થકી 24,000 કરોડનું બજેટ આપીને આ તમામ આદિમ જાતિના લોકોને જે સરકારી લાભોથી વંચિત હતા એને લાભો આપવાનું કોઈ કામ કર્યું છે। 20 વર્ષમાં જે સરકારની સિદ્ધિ છે અમે લોકોની સમક્ષ લઈને જઈ રહ્યા છે। સમગ્ર દેશની અંદર આજે 22 તારીખે જ્યારે રામલલ્લાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે અયોધ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે થવાનો છે ત્યારે આ સમગ્ર એક સકારાત્મક વાતાવરણ સમગ્ર ગામે ગામ થાય, ગામે ગામ તમામ મંદિરોની સાફ સફાઈ થાય, તમામ ગામને સુશોભન થાય, તમામ ગામની અંદર દીપ પ્રગટાવે એના માટે પણ અમે લોકોને આપણા થકી અપીલ કરીએ છીએ કે 22 તારીખે ફરી આપણે દિવાળીનો માહોલ ઉજવવાનો છે। 1984થી શરૂ થઈને આજે 2024 સુધી 40 વર્ષની અંદર જ્યારે એક રામ ભક્તોનું જે સપનું હતું કે આ દેશની અંદર રામ જન્મભૂમિ ઉપર ભવ્ય અને દિવ્ય મંદિર બને અને દેશભરની અંદર ભારતનો પ્રત્યેક વ્યક્તિ રામ જેવો ચરિત્રવાન બને, શક્તિશાળી બને, ભારતનું પ્રત્યેક ગામ અયોધ્યા ધામ બને, ભારતનું પ્રત્યેક ગામ શક્તિનું કેન્દ્ર બને। ભારત દેશની અંદર રામ મંદિર થકી એક રામ રાજ્ય આવે, દેશની અંદર ગૌ હત્યા બંધ થાય, દેશ ફરી પાછો રામ રાજ્ય તરફ જાય અને ભારત વિશ્વગુરુ બને એવું રામ સેવકો તરીકે, રામ ભક્તો તરીકે જે સપનું હતું એ સાકાર થઈ રહ્યું છે। આજે અયોધ્યાની અંદર ભવ્ય અને દિવ્ય મંદિર જ્યારે બની રહ્યું છે ત્યારે સમગ્ર દેશ રામમય બની રહ્યો છે। ત્યારે એવું લાગી રહ્યું છે કે હવે દેશની અંદર ખરા અર્થની અંદર રામ રાજ્ય આવી રહ્યું છે।